જવો તમે જવા સણ આપે છે. જવો તમે બચ્ચાને 4 બચ્ચા છે માળામાં. આપણે માળા ટીંગાડેલા છે. બીજા માળા તમને બતાવું. પક્ષીઓમાં બધા પક્ષી હારા, પણ લલેડું નહીં હારું. લલેડું આવે એટલે શરૂ કરી દે તી 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 તી, એનો અવાજ જ ન ગમે તમને. બાકી જો આગે આંબા અત્યારે મિત્રો ધોમ ધકતો તડક્યો હોય અને એમાં લીમડાનો સાયો હોય ને લીમડાના સાયાની આજુબાજુમાં ઝૂંપડું હોય ને ઝૂંપડામાં 2-4 માળા ટીંગાતા હોય ને એમાંય સકલીઓ ને સકલાઓ તી કરતા હોય અને એના બચ્ચા હોય 4-4 5-5 બચ્ચા હોય ને જો અત્યારે હું તમને બતાવું કે અમારે ત્યાં પણ એવા માળા છે ને બચ્ચા પણ છે ને સણ દેવા આવી રહી છે સકલી. તો તમને બતાવું. આ છે સકલી છે, 4 બચ્ચા છે અંદર અને જો સણ આપી રહી છે. જો કેવી રીતે એના બચ્ચાને ખવડાવી છે. જવો તમે જવા સણ આપે છે. જવો તમે બચ્ચાને 4 બચ્ચા છે માળામાં. આપણે માળા ટીંગાડેલા છે. બીજા માળા તમને બતાવું. આ બચ્ચા જો સકલી સણ આપે છે અને સકલાઓ હવે છે ને બે હવે સાસમાં બધા ઈળું ને એવું આપે છે. ને પહેલા તો બધા બાજરો ને એવું બહુ આપતા સણ દેવા. ઈળો ન હોતો જો અહીંયા ન્યા છે. અહીંયા જો આવી ગયું છે સકલું. આ પણ સકલું સણ દેવા આવી ગયું જો અહીંયા. અને આ સકલા એક તો આમ તો પાળે હોય ને એવું લાગે આમ તો, કારણ કે આપણે હારે રહેતા હોય બધા એટલે હળી મળી રહે એવું છે બધું. હાવ પાસે જાય તો ઉડી જાય, નહીતર ન ઉડે. આમાં 2 બચ્ચા છે. એ મોટા થઈ ગયા છે. બસ 2-3 દીના મહેમાન છે. પછી એ પાંખો આવી ગયા એમ નથી કહેતા, પાંખો આવે એટલે ઉડી જાય એમ. જો તમને બતાવું. આમાં પણ 2 બચ્ચા છે. જો જો જેવા ચકલા અડ્યા એટલે આવી ગયા. હા ઓર આવી ગયા ચકલા. ચકલા હા ભાઈ ની બાપા વીખીએ તમારા બચ્ચાને, અમે નહીં અડીએ. જો આ ચકલા આપણે બાજુમાં આવ્યા કે નહીં એટલે તી મીડા કરવા છે. અને અહીંયા પણ જો આમાં પણ 4 છે. જોઈએ આખડી બતાવું તમને. અંદર વી ગયા છે. સકલાને એમ થાય કે હવે હાલો મિત્રો જરૂરથી કરી દેજો કોમેન્ટ કે કોને કોને ઝૂંપડામાં સકલાના માળા છે. અને સકલાના માળા હોય એટલે આનંદ બહુ મસ્ત આવે છે. એનું કારણ છે કે બાળકો રમતા હોય તો સકલાઓ પણ હારે રમતા હોય છે. એવા પણ નજારો જોયો છે. ને અત્યારે તો આ બચ્ચા મોટા થઈ ગયા ને એ ઉડી હેઠા પડે એટલે પાછા પકડીને માળા મેકી દઈએ. આ માળામાં 4 બચ્ચા છે ને આમાં 6 બચ્ચા છે હાલમાં સકલાના. દરરોજ બપોરે અમારે 1 થી 3 વાગ્યા સુધી સકલાની સેવા કરવાની, કારણ કે એ માળામાં હેઠા પડી જાય એટલે પાછા મેકીએ ને પાછા આવે. 2-3 દીના છે મહેમાન, પછી તો પાંખો આવે ને ઉડી જાય. પછી જો આઈને રહે તો એ પાછા જાણીતા થઈ જાય એકાબીજા, એટલે એ પાસે રેમા કરે એવું થઈ જાય. બચ્ચા હજી તરીકે ઉડી આગા જતા નથી, આપણા હાથમાં બેન એવું કરે છે. અમારા સાયો છે જોરદાર. જો 2 લીમડો છે ને આ કણેજ છે. અહીંયા બાજુમાં છે ત્યાં આંબો છે અને આ જમરૂકડી છે. એટલે સાયો બહુ સારો છે. પણ મિત્રો જો કારક આમાં છે ને લલેડ આવી જાય ને ત્યારે તકલીફ થઈ જાય. પક્ષીઓમાં બધા પક્ષી હારા, પણ લલેડું નહીં હારું. લલેડું આવે એટલે શરૂ કરી દે તી 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 તી, એનો અવાજ જ ન ગમે તમને. બાકી જો આગે આંબા હોય અને તમે કદાચ અહીંયા લીમડાના સાંયે બેઠા હોય ને ન્યા કોયલ ટવકા કરતી હોય ને બપોરે ભલે 1 જ વાગ્યો મજન તડક્યો જામ્યો હોય અને એ કોયલનો ટવકો સાંભળી જાવ ને તોય તમને નીંદર આવી જાય. એવો ટવકો કોયલનો હોય. પણ જો એ લીમડાના સાંયે તમે ખાટલો ઢાળીને બેઠા હોય અથવા તો તમે સૂઈ ગયા હોય, તમને ઊંઘ આવી ગઈ હોય અને 4-5 લલેડ આવી ગયા એટલે તમારે ઊંઘની પથારી ફરી જાય. એ ફાઇનલ છે. તમે તો જરૂરથી કોમેન્ટ કરી દો. લલેડા જેવું કોઈ મહાન ન થવું એટલું યાદ રાખવું.